રાજાના શયનખંડની અને રાજાની બધી વ્યવસ્થા કરવા માટે દાસીને રોકેલી. એનો એમનો પલંગ સરખો કરવો, એના પર ચાદરો બિછાવી, ફૂલ બિછાવો, બીજું ત્રીજું કરવું, સુશોભન કરવું, શણગાર કરવા દાસીનું કામ હતું. એટલે રાજાને બધા બાર હોય, દરબારમાં હોય, અવાકમાં દાસી બધું સુશોભન કરતી હોય અને હવામણ ગુલાબનો ફૂલ લાવીને તો નહીં તે પથારી કરે. અને આવી પથારી કરેલી જાત જાતનો ફૂલ અને એવી સુગંધ આવે ને, દાસીએ આડું જોયું અને એને મન થયું. કેવું મન થયું કે આ રાજાની તેમાં હુરસ એમ કેવી મજા આવતી. તો લાવન તાને આજે આપણે જરા હોઈ રહીએ. કોણ પાડા છે અહીંયા? આ કોણ પાડા છે? બ્રહ્મ કાઢી નાખજો. બળવા વાળો તો આથી પોર ભાડી રહ્યો છે. આટલું યાદ રાખે, કોણ ભાડા છે એવું કદી થવું જોઈએ. ભળવા વાળો ભાડી રહ્યો છે. એટલે મને આટલું જોયું, કોઈને ભાડ્યું નહીં ને એટલે કદાચ કોણ ભાડા તો લાવો ને ઘડીક વાર ઊંઘી લઉં. આ રાજા ની ઊંઘી છે, મજા પડતી છે. અને જેવી પથારીમાં આડી પડીને અને એટલો બધો આનંદ આવી ગયો ને તે ત્યારે ઓક મીકાઈજી ખબર જ ના પડી. ઘસઘસાટ ઊંઘી જાય અને ઊંઘી જઈને અને ત્યાં રાજા આયા. અને રાજાએ જોયું ગોતારી આ મારી પથારી હોઈ જઈ છે. અને જરાક અવાજ કર્યો કે ભાઈ ચાર એમના સેવકો આવી ગયા. ઓન જગાડો અને 50 ચાબુક મારો. એટલે એને જગાડીને સેવકે 50 ચાબુક મારવાના માર્યા ને. પહેલો માર્યો, બીજો માર્યો, ત્રીજો માર્યો ને અને ચોથો ચાબુક વાગ્યો કે પેલી નાચવા મોડી, કૂદવા મોડી ને હવા મોડી ને તાળીઓ પાડવા મોડી. રાજાએ ચકી થઈ ગયા કે અમારું બેટું આવું કહેવાય? ઓને માર પડ્યો છે, આ તો નાચે છે, હસે ને કૂદે છે. રાજા કે બંધ કરો ભાઈ, તમને આનંદ આવતો હશે એની વસ્તુ બધા બંધ કરાવશે. ઓને આનંદ આવી રહ્યો છે મારે, બંધ કરો. એને પૂછ્યું કેમ હશે? બાપુ ના હું તો શું કરું? એક ઘડી વાર ઊંઘી જઈ એમાં 50 કોયડો માર મારામાં થાયો. આખી જિંદગીમાં તમે આલોટો છો, તમારી શું દશા આવશે? અને રાજાની ઓખ ઉઘડી ગઈ કે વાત સાચી છે. એ ભરતુહરીની જેમ તરી ગયું. દીવડો હોય, દીવામાં ઘી ભરેલું હોય, દિવેટ હોય, એક નાની દીવાસળીની જરૂર છે. અને રાજાને તરત બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કે વાત સાચી છે. એક ઘડી વાર બોલીને હું એને આટલી શિક્ષા કરવા માંડ્યો છું તો આ ચેટલાય વર્ષે હું આ હવામાનમાં આરોટું છું. મારો બાપ જેટલી શિક્ષા કરે છે મને. અને બાપની બીકે તરત જઈને સંન્યાસ લઈ લીધો અને બ્રહ્મજ્ઞાની થઈ ગયો. આટલું છેડે બોધવાનું છે આપણે કે જો સુધી જે ત્યાં કદીએ થયું પણ હવેથી આપણા વાણી વર્તન વ્યવહારથી કોઈને દુઃખ ના પહોંચે. આપણા આજુબાજુમાં રહેતા એમને આપણાથી નારાજગી ન થાય એટલું સાચવીએ તો ઘણું છે. અહીં આપ સર્વ પધારી સંતોના ચરણ કમળમાં મારા કોટી કોટી વંદન. મને પણ મારા કોટી કોટી વંદન. એ જંગલમાં મંગલ કરવા તમે પધારો છો અને એવા પધારજો. આશ્રમ મારો નથી, આશ્રમ તમારો છે. અને બીજી એક નમ્ર વિનંતી છે, 29 તારીખનું બુધવારે ગુરુ પૂર્ણિમા છે. અહીં બધા બેઠા છે, મોટા ભાગના ગુરુ મુખી હશે, ગુરુપંથી હશે, ગુરુ ગમવાળા હશે. આ સંતોને મારી વિનંતી છે કે તમે તમારા ગુરુના ધામમાં જજો, પ્રેમથી ગુરુના સાનિધ્યમાં રહેજો. પણ ઘણીક વાર એવું પણ બનતું હોય કે સવારે જ્યાં હોય ને બપોરે ઘેર આવ્યા હોય, સવારે જ્યાં હોય ગુરુની નમણી ફરી, ગુરુની જે આપણે ગુરુ દક્ષિણા આપી હોય આપીને પછી સોજે ઘેર આવ્યા હોય અને રાત્રે ગુરુ મહારાજના કોઈ ભજનમાં ના ગયા હોય તો એવા જ્ઞાની ભક્તોને મારી વિનંતી છે એ ગુરુ પૂર્ણિમાએ ગુરુ મને મળીને પછી
સમય હોય તો અમારા સુધી તમે થોડાક પાવન પગલો કરજો. આપણે બધા સાથે મળીને કીર્તન કરીશું. સદગુરુ દેવની ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજને. હવે